समाचार गीर सोमनाथથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે અને આ ડિમોલિશન રાજકીય ઇશારે થતું હોવાનું ગામ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। બાદલપરા ગામમાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડનું આ ગામ છે અને લોકસભાની ચૂંટણીમાં બાદલપરા ગામમાં ટોટલ 999 મતમાંથી 333 મત કોંગ્રેસને મળતા રાજકીય ઇશારે બુલડોઝર ફેરવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગામ લોકો કહી રહ્યા છે કે કલમ 105 મુજબ નોટિસ આપ્યા પછી અમને સંભાળવાની કે સાંભળવાની તક પણ નથી આપવામાં આવી। એટલું જ નહીં, નોટિસ પછી અમે બાદલપરા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેક્ટરને અરજી આપીને પંચાયત ધારની કલમ મુજબ 105 મુજબ અમારી વાત સાંભળવાની અને અમારી મિલકતની માપણી સીટ આપવાની માંગ કરી હતી। જો કે ગ્રામ પંચાયત, બાદલપરા અને જિલ્લા વહીવટી તંત્ર બંનેમાંથી કોઈએ અમને જવાબ પણ ન આપ્યો અને માપણી સીટ પણ આપી ન હતી। અમારી મિલકતની અગાઉ માપણી ન થઈ હોવાનું આ ડિમોલિશન ગેરકાયદેસર થયું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। ચોમાસું હોવા છતાં, વરસાદ વરસતો હોવા છતાં પણ ઢાળિયામાં ગાયો બાંધેલી હોવા છતાં પણ પંચાયત અને વહીવટી તંત્રએ ડિમોલિશન કર્યું હતું તો ઢાળિયામાંથી ગાયો છોડીને અધિકારીઓએ ડિમોલિશન કરી નાખ્યું હતું। ગુજરાતમાં જ વહીવટી તંત્ર આવી રીતે અમાનવીય અને રાજકીય રીતે વર્તી શકે છે તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। તો ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। બાદલપરામાં અનેક મિલકતો પર ડિમોલિશન કરી દેવાયું છે। રાજકીય ઇશારે ડિમોલિશન થયાનો બાદલપરા ગામના લોકોનો આરોપ છે અને ભાજપના ધારાસભ્ય ભગવાન બારડનું ગામ છે આ બાદલપરા। આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે માપણી કર્યા વગર અને કબજેદારોની અરજી સાંભળ્યા વગર ડિમોલિશન કરાયું છે અને પંચાયતે અમારી અરજીનો જવાબ ન આપ્યો, માપણી સીટ સહિતના કોઈ કાગળ ન આપ્યા, પંચાયતની કલમ 105 ની કોઈ પ્રોસીજર ફોલો કરવામાં ન આવી। અધિકારીઓએ વરસાદમાં ગાયો બાંધેલી હોવા છતાં ડિમોલિશન હાથ ધર્યું હતું અને વરસાદમાં થોડા દિવસના સમયની માંગ કરી છતાં બાંધેલી ગાયો પર ડિમોલિશન કરી નાખ્યું હતું। તો ગીર સોમનાથ વહીવટી તંત્રએ નેતાના ઇશારે કામ કર્યું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર છે અત્યારના। બાદલપરામાં પંચાયત અને અધિકારીઓના બે ગ્રામજનોનું મકાન માપણી કર્યા વગર પાડવા નીકળ્યા અને ગેરકાયદેસર મકાનના ભાગને ગેરકાયદેસર ઠરવી પાડવા માટે ઊંધામાં કર્યા અને મકાન અને વાડાના ભાગ કાયદેસર હોવા છતાં પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ને સર્વે કર્યા વગર રાજકીય ઇશારે મારું મકાન પાડવા આવ્યા હતા તેવું ગ્રામજનો કહી રહ્યા છે। ગ્રામજનોના ઘણા બધા એવા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે કે મકાનનો ભાગ ગેરકાયદેસર નીકળતા અધિકારીઓ મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા। તો ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકારણ પ્રેરિત આ ડિમોલિશન હોવાનું લોકો કહી રહ્યા છે, ગ્રામજનો કહી રહ્યા છે। બાદલપરા ગામ એ ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું ગામ છે। તેમજ બાદલપરા ગામમાંથી કોંગ્રેસને 333 મત મળ્યા હતા, જેમાંથી ધારાસભ્ય ગુસ્સે ભરાયા ને તેવી પણ લોક ચર્ચા ઉઠી છે ને ત્યારબાદ ગામમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ગ્રામજનો શું કહી રહ્યા છે, ધારાસભ્યો ઉપર કેવા આક્ષેપ કરી રહ્યા છે, તંત્ર ઉપર કેવા આક્ષેપ કરી રહ્યા છે, ગ્રામજનોને સાંભળીએ। મારું નામ છે હિતેશભાઈ બારડ, ગામ બાદલપરા। મારો એક મુદ્દો છે કે જ્યાં ડેમોલેશન હાલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિનાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે। તો તંત્રને પણ મારી અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ 1-2 લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો। ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે, તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે। તંત્ર પણ જે રાજકીય ઇશારે નાશે છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ। સાહેબ, આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો, એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે ત્યાં અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આવી રીતના ન ચલાવી લેવાય। તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ। અહીંયા નારેડિયું છે અને આ વંડો છે, તો એનું એમ કહેવાનું છે કે અહીંયા પેશકદમી છે, ગૌશરણ છે, તો સામે આ જે પંપ છે તો એનો કાંકરો ન હલાવે, એ રાજકીય નેતાનો છે।
ગૌશરણમાં છે, અમારે પણ અહીં ગૌશરણમાં જ છે અને અહીંયા જે બાજુમાં નોટિસ નથી. તંત્ર આવીને પાડવા જ વળગ્યું. અને બીજું કે જયારે ગૌશરણમાંથી જ્યાં બાવળિયા કાઢ્યા તો બાવળિયા કાઢીને સફાઈ કરવાની હોય એને બદલે એને જીસીબી ને ટ્રેક્ટર રાખી અને માટી કાઢી અને વેચી નાખી છે. કરોડોની વેચ નાખે, લાખો લાખો રૂપિયાની વેચી નાખી. 15-20-25 ડેમોલેશન થી તો ઘણા આ ગીર સોમનાથ બાદલપરા બાદલપરામાં 5-7 લોકોને જ એમાં અમને જ એમાં પહેલો મને જ. મારું નામ નગાભાઈ અર્જુનભાઈ રામ, બાદલપરા. આ મારું માલિકીનું બાંધકામ કરેલું છે, છતાં પણ વારંવાર કોઈ પણ જાતની અગાઉ માપણી કર્યા વિના કેટલું તારી જગ્યા છે, કેટલું દબાણ છે એવું કોઈ પણ રજૂઆત કર્યા વિના એ લોકો કાયદેસર, એવું મને ધ્યાનમાં લાગે છે કે આ લોકસભાની ચૂંટણીને લઈને આ રાજકીય રીતે કિનાખોરી કરે છે એવું મારું માનવું છે, એવું મને લાગે છે. છતાં પણ એ લોકો બુલડોઝરને વારંવાર નોટિસો આપ્યું છે અમને, છતાંય અમે એને રજૂઆત કરી છે કે ભાઈ આમાં તો તમે માપણી તો કરો, તમે બુલડોઝર સાથે પાડવા આવ્યો એમને કોઈ જાતનો વાંધો નથી, અમારું નીકળે તો તમે પાડી નાખો, તો કમસે કમ અમારું બાંધકામ કેટલું છે અને કેટલું દબાણ છે એ તમે પહેલાં ટ્રાય કરો, તમે જોવો પછી પાડી નાખો, એમાં અમને કોઈ વાંધો નથી. છતાં પણ આ રીતે રાજકીય રીતે કોઈ માનસિક ત્રાસ આપતા હોય તો મને લાગે છે આ કોઈ વ્યવહારિક નથી. છતાં પણ આવો ને આવો ત્રાસ ગુજારતા રહે છે. મારું નામ બારડ કાનામેણ છે, ગામ બાદલપરા. તે સમયે પંચાયતે નોટિસ આપેલી હતી. એ નોટિસના આધારે જે ડેમોલેશન કરવા આવેલા હતા એ ડેમોલેશનના આધારે જે અમારું જે તે સમયે નોટિસ આપી એને અમે જે પરિપત્ર જે ગવર્મેન્ટે બહાર પાડેલો છે, પરિપત્રના અનુસારે અમે જે કલેક્ટરમાં અમે મળ્યા હતા એમ કીધું હતું કે ભાઈ જે ચોમાસા ઓલામાં તમારું કંઈ પડશે નહીં. તે છતાંય અમારા જે મારી માલિકીની પોતાની જે બાંધકામ છે મારી માલિકીની અંદર હતું, એ છતાંય પણ એ લોકોએ માપી અને અધિકારીઓ પણ માપી અને પથ્થરે માપીને પણ પાડવાની મહેનત કરી છે. એ છતાંય રાજકીય કંઈ ગુંડાખોરી ઇશારે જે કંઈ કર્યું છે તે અમને હેરાન કરવામાં આવ્યા છે. તે છતાંય તોડછોડ કરવામાં આવેલી છે, વારંવાર નોટિસો આપતા, તો એ છતાંય અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે. રમેશભાઈ બારડ, ગામ બાદલપરા. સરમણભાઈ બારડ, ગામ બાદલપરા. પાછળ જે જમીન દેખાય છે સરમણભાઈને પોતાની માલિકીની છે. અમારા બાદલપરા ગામમાં જંગલી પ્રાણી પશુઓનો એટલો ત્રાસ હોવાના હિસાબે અમે અમારા બાંધકામમાં બાપદાદા પ્રમાણ સમયથી કાચું ધાર્યું અને પાકું ધાર્યું બનાવ્યું હતું કે જે ગાયોને રાખવા માટે, ઘાસચારો રાખવા માટે અમારા ગામમાં 18 તારીખના ગ્રામ પંચાયત દ્વારા અમને 18/6/2000 અમને નોટિસ આપવામાં આવી. એ નોટિસથી અમુક સિલેક્ટેડ માણસો જે હતા એમાં અમુક લોકો હશે, કદાચ હોઈ શકે બીજા લોકો, પણ અમુક સિલેક્ટેડ માણસો જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ લોકસભાના અનુસંધાને રાજકીય કિન્નાખોરીથી અમને નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસનો અમે પંચાયત ધારા 105 અનુસંધાને ગ્રામ પંચાયતમાં અમે લેખિતમાં માગણી કરી હતી કે ભાઈ આ શું કામે તમે અમારું ગેરકાયદેસર છે એમને જણાવે અને આપવામાં આવે, માપણી સીટ આપવામાં. હજી સુધી આજની તારીખ સુધી અમને કંઈ વસ્તુ આપવામાં આવેલી નથી. અને તારીખ 12/7 શુક્રવારે પોલીસ પ્રોટેક્શન સરકારી અધિકારી સાથે ડિમોલેશન માટે આવેલા. પંચાયતના જે માણસો હતા એણે ચુનાઈથી ખાલી માપણી કરી લીધી કે આ લોકોનું અહીંયા છે. અમે સાહેબને ખૂબ રજૂઆત કરી ત્યારે કે સાહેબ અમને ઠરાવ આપવામાં આવે, માપણી સીટ આપવામાં આવે કે અમારી ક્યાં સુધી છે. અમારી પાસે કે તમે ડોક્યુમેન્ટ રજૂ કરો. અમારી પાસે જે ડોક્યુમેન્ટ અમે રજૂ કર્યા, પંચાયતે હજી સુધી અમને કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. અને રાજકીય કિન્નાખોરી અને રાજકીય પ્રેશરથી અમારું બળજબરીથી તોડવામાં આવ્યું છે. અને અમે લોકોએ એ રજૂઆત બી કરી કે સાહેબ પંચાયત ધારા પ્રમાણે જે અમને આપવું એ વસ્તુ અમને કંઈ આપી નથી અને અમને ડોક્યુમેન્ટ આપ્યા નથી. અને મહેસૂલ વિભાગનો કદાચ પરિપત્ર બી છે
કે ચોમાસામાં ડિમોલેશન ન કરવું જોઈએ, છતાં બી અમારું ડિમોલેશન કરવામાં આવ્યું. અને 11/7 ને ગુરુવારે અમારા ગામના જે લોકો હતા જેને નોટિસ મળેલી, અમે સાંજના સમયે કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબને અમને સાંભળીને અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગૌચર હોય, સરકારી ખરાબો હોય કે કોઈ બી પડતર જગ્યા હોય, એમાં કોઈ બી બાંધકામ છે કે કોઈ રેસિડન્ટલી હોય કે કોઈ ગાય માટેનું જે ધાર્યું બનાવ્યું હોય કે પછી ચારા માટે બનાવ્યું હોય, એને તોડવામાં આવશે નહીં. છતાં બી રાજકીય પ્રેશરના હિસાબે અમારા અધિકારી જે 12 તારીખે આવ્યા, કોઈ બી વાત માન્યા વગર મેં મારી રજૂઆત કરી કે સાહેબ અમને થોડોક સમય રહેવા દો, અમે અમારી રીતે કરશું. કેમ કે કદાચ અમારી માલિકીમાં છે ને માપણી સીટ આપે ને કદાચ શરત ચૂકથી જો નીકળી ગયું હોય, કદાચ સરકારી ખરાબામાં કે સરકારી જમીનમાં હશે તો અમે અમારી રીતે કાઢી દેવું, બરાબર. છતાં બી અમારી કોઈ વાત માનવામાં આવી નહીં ને રાજકીય કિન્નાખોરીને હિસાબે અમારું ટોટલી જે હતું ગાયો માટેનું એ કાઢી નાખવામાં આવ્યું છે. ને હવેના સમયમાં અમને જાણવા મળવા મુજબ અમને એવું લાગે છે કે રાજકીય કિન્નાખોરીથી આવનારા સમયમાં જે લોકો છે એના ઉપર પાછું કોઈ બી